305 કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ મામલે પોલીસે ભાજપ કોર્પોરેટર અને કુરેશી ગેંગની હવા છડેચોક કાઢી નાખી। જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સંગઠિત ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતી કુખ્યાત ગેમ્બલર ગેંગ પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે। ભાજપના ચાલુ કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર સહિતના 4 આરોપીઓ વિરુદ્ધ ગુજસેટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ 3 દિવસ પહેલા પોલીસ કાફલા સાથે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું, જેમાં ચાલુ કોર્પોરેટર અબ્બાસ કુરેશી, પૂર્વ કોર્પોરેટર અસલમ ઉર્ફે લાલો કુરેશી, કરીમ સીડા અને શાહબાઝ કુરેશીને પોલીસે ચોક વચ્ચે ફેરવ્યા। 10 દિવસના રિમાન્ડ દરમિયાન મળેલી માહિતીના આધારે આરોપીઓ ક્યાં બેસીને આર્થિક વ્યવહારો કરતા અને ગુનાહિત કાવતરા કેવી રીતે ઘડતા તેનું સ્થળ પર પણ તપાસ કરાઈ। આ દરમિયાન આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન કરી પાસપોર્ટ, બેંક ચેકબુક અને ડિજિટલ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા। આ સિવાય ગુનાહિત પ્રવૃત્તિથી કેટલીક મિલકતો વસાવી છે તેની વિગતો એકઠી કરી રહી છે। રિમાન્ડ પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં ગેરકાયદેસર મિલકતો ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। પોલીસની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે ગુનાખોરીમાં સંડોવાયેલા શખ્સો ભલે ગમે તેટલી રાજકીય વગ ધરાવતા હોય, પણ કાયદો તેમને નહીં છોડે।